નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, એક સૌથી મોટા સમાચાર લઈને હું આવી ગયો છું। આપને જણાવી રહ્યો છું કે જ્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું હતું તે યુદ્ધ હવે શાંત થઈ ગયું છે। દર્શક મિત્રો, અમેરિકા અને જે ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું, હવે તે યુદ્ધ વચ્ચે શાંતિ કરારો થોડા સમયની અંદર થવા જઈ રહ્યા છે। અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે જ્યારે ક્રૂડ ઓઇલની અંદર પણ ઘટાડો નોંધાવા જઈ રહ્યો છે। તો સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ પણ છે દર્શક મિત્રો કે ક્રૂડ ઓઇલના ભાવમાં છે 16 દિવસની અંદર જ્યારે મતલબ 16% ઘટાડો થઈ રહ્યો છે। તો આ જે ઘટાડો છે તે એક રાહતના સમાચાર છે અને આ રાહતના સમાચાર એટલા માટે આપને આપી રહ્યો છું કારણ કે જે લોકો વાતો કરી રહ્યા હતા કે પેટ્રોલ અને ડીઝલના જે ભાવમાં વધારો થઈ રહ્યો છે, લોકોને મોંઘવારીઓ વધતી જતી હતી એવું લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લા 4 દિવસની અંદર 16% ઘટાડો ક્રૂડ ઓઇલની અંદર નોંધાયો છે। એટલે સમજી લો કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો આ સાથે જ આપને સૌથી મહત્વપૂર્ણ સમાચાર પણ છે અને પાછલા સતત 4 ટ્રેન્ડિંગ સેશનની અંદર પણ ક્રૂડ ઓઇલના જે ભાવ છે તેની અંદર પણ ઘટાડા નોંધાવવામાં આવ્યા છે।